એસએસજી હોસ્પિટલમાં વ્હીલચેર અને સ્ટ્રેચર માટે પણ ફાંફા પડ્યા છે। વડોદરાની એસએસજી હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી। દાઝેલા બાળકના પરિવારને કડવો અનુભવ થયો। એક વોર્ડથી બીજા વોર્ડમાં ગોદમાં ઉચકીને તેઓ ભટકવા માટે મજબૂર બન્યા હતા। બાળકને ચડાવાતી બોટલ પણ હાથમાં પકડવી પડી। ઘટનાનો વિડીયો સામે આવતા અનેક સવાલો ઊભા થયા છે। તો સયાજી હોસ્પિટલની વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા છે કે ત્યાં સ્ટ્રેચર અને વ્હીલચેરની સુવિધા પણ નથી। ચિરાગ પટેલ વધુ વિગતો સાથે જોડાઈ ગયા છે। ચિરાગ, ક્યારનો આ વિડીયો છે અને પરિવાર સાથે બાળક સાથે આખરે શું થયું, શા માટે વ્હીલચેર અને સ્ટ્રેચર નથી, કોઈ ખુલાસો કરવામાં આવ્યો છે? જી, ચોક્કસથી વાત કરીએ તો આ ગત રોજની ઘટના છે જ્યાં વડોદરા શહેર એસએસજી હોસ્પિટલની તંત્રની બેદરકારી છે અને શરમજનક તસવીર કહેવાય। કારણ કે સયાજી હોસ્પિટલ ક્યાંક ને ક્યાંક એવી પણ વાત કરે છે કે એમ્સ કક્ષાની બનાવવા જઈ રહ્યા છે, ત્યારે આ વિડીયો જોતા એવું લાગી રહ્યું છે કે તંત્રની ગંભીર બેદરકારી છે। આ અંદાજે ઉંમર જે બાળકીની જો માનવામાં આવે તો 4 થી 5 વર્ષની આ બાળકી છે જે દાઝેલી હાલતમાં હતી અને પરિવારને એને કડવો અનુભવ એટલા માટે થયો છે કે જે બાળકી છે તેને સર્જિકલ જે વોર્ડ છે ત્યાંથી ઇમરજન્સી વિભાગ સુધી ચાલતા જવું પડ્યું। ના તો કોઈ વ્હીલચેર, ના તો કોઈ સ્ટ્રેચર, હાથમાં બોટલ પકડીને માતા પિતા અને પરિવારના સભ્યો લઈ જઈ રહ્યા છે। ચોક્કસ વિડીયો વાયરલ થતા અનેક સવાલો એસએસજી હોસ્પિટલ ઉપર ઉઠ્યા છે, પણ હવે જોવાનું એ રહેશે કે હવે તંત્ર કેવા પ્રકારની કાર્યવાહી કરે છે, કેવા પ્રકારનું કામ કરે છે, આવી કડવો અનુભવ શા માટે સારવારથી આવતા લોકોને થઈ રહ્યો છે। જી બિલકુલ, આભાર ચિરાગ તમામ વિગતો માટે। તો દાઝેલા બાળકના પરિવારને કડવો અનુભવ એ થયો છે કે સર્જિકલ વિભાગમાંથી જ્યારે ઇમરજન્સી વોર્ડમાં બાળકીને રિફર કરવાની ફરજ પડી ત્યારે માતા તેની બાળકીને હાથમાં ખોળામાં ઉચકીને જઈ રહી છે। ના હોસ્પિટલમાં કોઈ સ્ટ્રેચરની સુવિધા છે કે ના વ્હીલચેરની સુવિધા છે। ઉપરાંત વસ્તુ એ છે સૌથી મોટી કે બાળકીને જ્યારે રિફર કરવામાં આવી રહી હતી ત્યારે બોટલ ચાલુ હતી અને હાથમાં એના પરિવારજનો બોટલ લઈને અને તેની પાછળ જઈ રહ્યા છે। એટલે કે અહીંયા હોસ્પિટલ તંત્રનો કોઈ સ્ટાફ તેમની સાથે નથી। બાળકી જે છે દાઝેલી હાલતમાં છે અને આ બાળકીને અસહ્ય પીડા થઈ રહી છે, એવામાં તેની માતા લઈને જઈ રહી છે। હોસ્પિટલ તંત્ર પાસે કોઈ સ્ટાફ તો નથી, પરંતુ સાથે સ્ટ્રેચર પણ નથી, વ્હીલચેરની પણ સુવિધા નથી।